નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કર્મચારીઓના પગાર વધારાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. સરકારી કર્મચારીઓના પગારમાં વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓને હવે 8મા પગાર પંચના લાભો મળવામાં ઓછામાં ઓછો 1 વર્ષનો વિલંબ જોવા મળી રહ્યો છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના લાખો સરકારી કર્મચારીઓ માટે એક મહત્વની ખબર છે. 8મું પગાર પંચ આયોગ લાગુ થવા અંગે આશાઓ અત્યારે માટે અધૂરી રહી શકે છે. આગામી 1 વર્ષ સુધી કર્મચારીઓને 8મા પગાર આયોગની ભલામણ મુજબ વધારાનો લાભ મળવાનું શક્ય લાગતું નથી, કારણ કે કેન્દ્ર સરકારે 2025-26ના બજેટમાં આ માટે કોઈ પણ ફંડ ફાળવ્યું નથી. ટર્મ ઓફ રેફરન્સ અંગે મંત્રાલયોને સૂચનાનો નિર્દેશ. ચિત્ત મંત્રાલયના ખર્ચ સચિવ મનોજ ગોવિલે જણાવ્યું છે કે 2026-27ના બજેટમાં જ પગાર વધારો લાગુ થઈ શકે છે. હાલ ચિત્ત મંત્રાલયે સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને કર્મચારીઓની તાલીમ મંત્રાલયને ટર્મ ઓફ રેફરન્સ અંગે સૂચનાઓ આપવા માટે પત્ર લખ્યો છે. જ્યારે આ ટર્મ ઓફ રેફરન્સને ભારત સરકાર દ્વારા મંજૂરી મળશે ત્યારે જ પગાર આયોગની કાર્યવાહી શરૂ થશે. તો 7મા પગાર આયોગની પ્રક્રિયા કરતાં વધુ સમય લાગી શકે છે. 7મા પગાર આયોગને તેની ભલામણો રજૂ કરવામાં 1 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. 8મું પગાર પંચ આયોગ માર્ચ 2025 સુધી રચાય તો પણ માર્ચ 2026 પહેલાં તેની આખરી ભલામણો આવવાની શક્યતા ઓછી છે. આથી સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે 2026-27ના બજેટ સુધી રાહ જોવી પડી શકે છે. ધન્યવાદ.